વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરાયેલા બાવકાના પૌરાણિક મંદિર ખાતે છે। અહીંયા શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી, કારણ કે શ્રાવણ માસનો જે મહિનો છે, જે મહિમા છે તે શરૂ થઈ ગઈ છે અને શ્રાવણ માસના પહેલા સોમવારને લઈને અહીંયા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં શિવજીના દર્શનાર્થે આવતા હોય છે। પોતાની અલગ અલગ શ્રદ્ધાઓ અને આસ્થાઓ લઈને આવેલા ભક્તો મોટી સંખ્યામાં અહીંયા આવતા હોય છે। દાહોદ જિલ્લાથી લઈને ગુજરાતના અલગ અલગ ગામોમાંથી શિવજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં અહીંયા ભક્તો પોતાના આસ્થા અને શ્રદ્ધા લઈને અહીંયા ઉમટતા હોય છે। આ પૌરાણિક શિવજીનું મંદિર છે। કહેવામાં આવે છે કે એક જ રાતમાં બનાવેલા મંદિરની અનેકો ઇતિહાસ રહેલા છે અને તેના કારણે જ વર્લ્ડ હેરિટેજમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે। શ્રાવણ માસને લઈને તેમજ મહાશિવરાત્રિને લઈને અહીંયા શ્રદ્ધાળુઓ છે તે ગુજરાતના અલગ અલગ ગામોમાંથી તેમજ દાહોદ જિલ્લાના અલગ અલગ ગામોમાંથી અહીંયા જે આસ્થા અને શ્રદ્ધાની સાથે શિવજીના મંદિરે પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે। મહાકાલના ભક્તો ભક્તિભાવ સાથે આજથી શ્રાવણ માસની ઉજવણી શરૂ કરી। આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી શહેરના શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું। હિન્દુ સમુદાયમાં શ્રાવણ માસને તહેવારોનો મહિનો ગણવામાં આવે છે। દાહોદના ચોસાલા ગામે આવેલા મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। દાહોદમાં ગુજરાતનું ખજુરાહો ગણાતું બાવકાનું પૌરાણિક મંદિર છે। પવિત્ર શ્રાવણ માસમાં આ અદ્ભુત મંદિર આસ્થાનું કેન્દ્ર છે। દેશના કેટલાક રાજ્યોમાંથી અને ગુજરાતના અલગ અલગ ગામોમાંથી લોકો આ મંદિરના દર્શન કરવા માટે આવતા હોય છે। આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે, ત્યારે દાહોદ જિલ્લાના બાવકા ખાતેના શિવ મંદિરનું 10મી સદીનું બાંધકામ છે। પૌરાણિક મહાદેવ મંદિર હર હર મહાદેવ અને શિવ શંભુના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું। શિવલિંગ પર વહેલી સવારથી જ ભક્તો દૂધાભિષેક અને જળાભિષેક કરી રહ્યા છે। ભક્તોનું કહેવું છે કે પવિત્ર શ્રાવણ મહિનામાં ભગવાન શિવ હજૂર હોવાથી મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે। ભગવાન શિવને બીલીપત્ર અને જળાભિષેક કરતા ભક્તો જોવા મળ્યા હતા। આજે દાહોદ જિલ્લાના મહાદેવ મંદિરો ખાતે ઘીનો અભિષેક કરવામાં આવતો હોવાથી આરતી સમયે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતું હોય છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતના 2 જ્યોતિર્લિંગ સોમનાથ અને નાગેશ્વરની જેમ મહાદેવ મંદિરો ખાતે પણ લોકોની અતૂટ શ્રદ્ધા હોવાથી ભક્તોની ભીડ ઉમટી પડતી હોય છે। હા, અમે બાવકા મંદિરમાં આવ્યા હતા। અહીંયા શ્રાવણનો પહેલો સોમવાર છે અને બહુ સારું છે। અમે શ્રદ્ધાળુ છોકરા છે અને ઉપવાસ હતો, તો અમે અહીંયા બધા આવ્યા હતા, દર્શન કરવા માટે આવ્યા હતા અને બહુ સારું છે। બહુ સારી રીતે દર્શન કર્યા છે। શ્રાવણનો સોમવાર પહેલો સોમવાર છે। આ શિવજીનું મંદિર છે, જે આ બાવકા મંદિર છે, પુરાણું મંદિર છે અને બધા ધાર્મિક લોકો બધા અહીંયા આવે છે। દર સોમવારે શ્રાવણ મહિનો આખો મહિનો આવે છે લોકો। અમે જેસાડાથી જ આવ્યા છીએ। આજ રોજ શ્રાવણ માસનો પહેલો સોમવાર હોવાથી પવિત્ર શ્રાવણ માસ ગણવામાં આવે છે હિન્દુ શાસ્ત્રમાં। ને આજ રોજ આ બાવકા ખાતે આવેલું મંદિર છે, શિવ પુરાણનું વર્ષો જૂનું મંદિર કહેવામાં આવે છે। તેના માટે દર્શન માટે અમે આવેલા છે દાહોદથી, ને બહુ બધા લોકો દાહોદથી આજુબાજુથી ધામમાં દર્શન કરવા માટે આવે છે। મંદિર તો સતયુગના ટાઈમમાંનું છે, દેવલોકનું બનાવેલું એક રાતમાં। એટલે આ પહેલો સોમવાર કરો ને એટલે લોકો શ્રાવણ સોમવાર એટલે આવે એમ। ને આ તો પથ્થર બી કઈથી લાયા એ ખબર નહીં આપણને। ને પથ્થરોમાં કોતરણીમાં બધા યુગ બતાવેલા છે। ઉપર દેવ લોકો છે, નીચે કળિયુગમાં કેવો જમાનો આવે એ બતાવેલું છે। ને અહીં 2 મેળા પડે છે, મહાશિવરાત્રિને આંબળી 11સનો। બીજું તો હવે અમે જાણતા નથી। આ શ્રાવણ તો આખો મહિનો રહેવાનો। તમે કેટલા વર્ષોથી અહીંયા સેવા આપો છો? મારે તો 30-35 વર્ષ થઈ ગયા અહીંયા। તો દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા હતા બાવકાનું પૌરાણિક મંદિર છે શિવજીનું, તેમજ સાથે શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે અને વહેલી સવારથી જ જે દાહોદ જિલ્લામાં તેમજ દાહોદ શહેરમાં અલગ અલગ શિવજીના મંદિરો ખાતે ભક્તોની ભીડ છે તે મહાકાળના દર્શનાર્થે ઉમટી હતી। તેવી જ રીતે દાહોદ ખાતે આવેલું આ પૌરાણિક મંદિર છે ને આ પૌરાણિક મંદિરે પણ દાહોદ જિલ્લામાંથી તેમજ અલગ અલગ ગુજરાતના ગામોમાંથી અહીંયા શ્રદ્ધાળુઓ છે તે પોતાની આસ્થા અને શ્રદ્ધા લઈ અને અહીંયા આવતા હોય છે અને શિવજીના દર્શન કરતા હોય છે।
DNA દાહોદની અસ્મિતાને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરી શકો છો. સાથે જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તેમજ ટ્વિટર ઉપર પણ અમને ફોલો અને લાઇક કરી શકો છો. www.dnadahodniasmita.com ને તમે વેબસાઇટ ઉપર જઈને સમાચારો પણ વાંચી શકો છો. સાથે જ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન અવેલેબલ છે. ત્યાંથી અમારી એપ્લિકેશનને ડાઉનલોડ કરી ગુજરાતના અને દાહોદ જિલ્લાના સમાચારોથી માહિતગાર રહો. ધન્યવાદ.